તો મને એવું સમજાયું હતું કે પ્રભુમાં માનસી થાય તો એનો મતલબ કે આપણું જે ચિત્ત છે એની સતત પ્રવૃત્તિ આપના જે સેવ્ય પ્રભુ છે એમાં થાય. જેવી રીતે દોરામાં મોતી પરોવીએ તો એવી રીતે આપનું મન પણ ભગવાનમાં જ પરોવી જાય છે અને એને માનસી કહેવાય છે. પણ જો ભક્ત શ્રવણ કીર્તન સ્મરણ કરે તો એના દ્વારા ભગવાનમાં આસક્તિ એમને થઈ જાય તો એને ભગવાનનું વ્યસન થાય એવું કહી શકાય. તો પ્રભુના જે પણ વિવિધ ચરિત્રો હોય કે લીલાઓ, નામ અને ગુણો એનું નિરંતર શ્રવણ કીર્તન સ્મરણ કરતો હોય તો ભગવાનના હૃદયમાં ભક્તના હૃદયમાં ભગવાનનું એક ભાવાત્મક સ્વરૂપ હોય સ્થિર થઈ જાય છે. તો આ ભાવાત્મક સ્વરૂપ એટલે એક પર્સનલાઇઝ સ્વરૂપ, કારણ કે ભગવાન તો ઘણા સ્વરૂપો અને ઘણી રીતે લીલાઓ કરતા હોય છે, પણ ભક્તના હૃદયમાં એમનું એક સ્પેસિફિક રૂપ કે લીલા કે ગુણ સ્થિર થઈ જાય તો એ સ્વરૂપને ભાવાત્મક સ્વરૂપ કહેવાય છે. અને આપ એક્ઝામ્પલ પણ આપ્યો હતો કે કોઈ એક્ટર હોય તો એના ઘણા બધા રોલ આપને ગમતા હોય, પણ એમાંથી એમનો એક સ્પેસિફિક રોલ આપને સૌથી વધારે ગમે અને આપના મનમાં બેસી જાય, તો એવી જ રીતે પ્રભુનું પણ એક ખાસ સ્વરૂપ હૃદયમાં બેસી જાય તો એ ભાવાત્મક સ્વરૂપ. તો શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા એ ભાવાત્મક સ્વરૂપનું વ્યસન થઈ જાય છે. અને અહીંયા સમજ્યા હતા કે માનસીને વ્યસનને બે રીતે સમજવું જોઈએ. એટલે એક છે સેવ્યનું વ્યસન અને બીજું છે સેવાનું વ્યસન. તો આ બંનેમાં ફેર છે, કારણ કે સેવ્યનું વ્યસન એટલે જેની સેવા આપણે કરીએ છીએ એટલે ભગવાનમાં જ આપણું મન લાગી જાય છે. પણ જો સેવાનું વ્યસન હોય તો સેવા કરતા કરતા એવી અવસ્થા પર પહોંચી જઈએ કે સેવા કર્યા વગર ના રહી શકાય. અને પછી એવી જ રીતે ગુણગાનનું વ્યસન અને પછી ગુણગાન જેનું કરી રહ્યા છે એનું વ્યસન, એમાં પણ ફેર છે. એટલે ગુણગાનનું વ્યસન એટલે ગુણગાન કર્યા વગર ના રહેવાય, પણ જો જેમનું ગુણગાન કરી રહ્યા છે એટલે ભગવાનનું ગુણગાન એટલે ભગવાનમાં જ મન લાગી જાય તો એ જુદી વાત થઈ ગઈ. તો પ્રભુનું વ્યસન કે પ્રભુમાં માનસી થવું એ તો સૌથી ઉત્તમ છે. અને સેવાનું વ્યસન અને ગુણગાનનું વ્યસન પણ ઉત્તમ જ કહેવાય, પણ એ સાધન કક્ષાની અંદર ઉત્તમ કહેવાય છે. કારણ કે પુષ્ટિભક્તિ માર્ગમાં જેટલા પણ સાધનો બતાવ્યા છે આપને સેવાનું વ્યસન કે ગુણગાનનું વ્યસન સુધી પહોંચાડી શકે છે. અને એટલે કારણ કે જો કોઈ પણ ક્રિયા લાંબા સમય સુધી તન્મયતાથી કરતો હોય અને એ જ કર્યા કરે તો પછી એક આદત પડી જાય અને એવી આદત પડી જાય કે પછી કાર્ય વગર ના રહી શકે. તો આ ક્રિયાનું એક વ્યસન કે માનસી થઈ જાય છે. અને આ સાધન માણસ પોતાના પ્રયત્નથી કરી શકે, પણ પછી આગળ ફળની પ્રાપ્તિ પ્રભુ તરફથી થાય છે. પણ હવે એવું પણ સમજ્યા હતા કે ખાલી ક્રિયાની આદત છે કે પ્રેમ, એવું જોવું જરૂરી છે કે ખાલી ક્રિયાની આદત છે કે પ્રેમથી ભક્તિ એ બને છે કે નહીં. કારણ કે જો સેવા, શ્રવણ, કીર્તન કે સ્મરણ ભગવાન પ્રતિ સ્નેહ હોવાથી કરીએ તો ત્યારે એ ક્રિયા ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. પણ જો ખાલી ક્રિયાત્મક તરીકે કરવામાં આવે તો એ ભક્તિ નથી કહેવાતી. અને પછી સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિવર્ધિનીમાં માનસીને વ્યસનને અવાંતર ફલ કહ્યા છે એવું પણ જોયું હતું કે અવાંતર એટલે અહીંયા મધ્યપાતી ફલ અને મુખ્ય ફલ એટલે પેલા જે મળતું ફલ હોય જે પ્રાઇમરી ફલ હોય એ. અને મધ્યપાતી ફલ શું છે તો એ અંતિમ ફલ ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે સિદ્ધાંત મુક્તાવલીમાં માનસી સેવાને ફલરૂપા સેવા કહે છે. એટલે સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ એ માનસી સુધીના અવાંતર ફલ છે. પણ જો આપણે એવું વિચારીએ કે વૈકુંઠ આદિ લોકમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ એને આપણે અંતિમ ફલ માની લઈએ તો પછી માનસી અને વ્યસન મધ્યપાતી ફલ બની જાય છે. તો એવી રીતે માનસી અને વ્યસનનું સમજ્યા હતા. એવું સમજાયું છે આજે. શાબાશ. ભક્તિ કંઈ કહેવું છે? અર્પણ તને કેવું છે? આજે મને અહીંયા ક્લેરિફિકેશન કરું હતું કે અહીંયા આપે સમજાયું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જેટલા પણ સાધનો છે તો એ સેવાનું વ્યસન કરાવે છે કે ગુણગાનનું વ્યસન સુધીને પહોંચાડે છે.
તો પછી અહીંયા કેવી રીતે સમજવું કે જે ભક્તિવર્ધિનીમાં અને નિરોલક્ષણમાં જે આવ્યું હતું કે વ્યસન વ્યસન સુધીને તો આપણે પોતાના તરફથી આપણે પહોંચી શકીએ છીએ, પણ પછી એના પછીનું જે ફલ પ્રાપ્ત થાય છે એ કે જે નિરોધ કે જે સર્વાત્મક ભાવ છે ભગવાન તરફથી પ્રદાન થાય છે. તો પછી એ જે વ્યસન છે તો એના આપણે સેવાનું વ્યસન માનવું કે સેવ્યનું વ્યસન? અને સેવ્યનું વ્યસન હોય તો એ સેવ્યનું વ્યસન કે માનસી એ ભગવાન દ્વારા એ થાય છે કે ખાલી સાધનાથી થાય છે? મને એ પાર્ટ નતું એકદમ સમજાયું. હા, કરો વિચાર ભક્તિ, તને શું લાગે છે? મને પ્રશ્ન ન સમજાયું, પાછું રિપીટ કરીશ. એટલે મને એવો પ્રશ્ન હતો કે જે ગઈકાલ કહ્યું હતું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જેટલા પણ સાધનો બતાવ્યા છે એ આપને સેવાનું વ્યસન કે ગુણગાનનું વ્યસન સુધી પહોંચાડી શકે છે. તો પછી એનો મતલબ એવો થયો કે જે ભક્તિ ભાવ છે તો એટલે સેવ્યનું વ્યસન કે માનસી એ આપણે સાધનથી નથી કરી શકતા, એટલે આપણા પોતાના તરફથી નથી એ થતું, એ ભગવાન જ કરાવી શકે છે. અને જો એટલે એનો મતલબ કે નિરોલક્ષણ ને ભક્તિવર્ધિનીમાં જોયું કે વ્યસન આપણે પોતાના તરફથી આપણે એ અવસ્થા સુધીને પહોંચી શકીએ છીએ વ્યસનની, અને પછીનું જે નિરોધ કે સર્વાત્મક ભાવ છે ભગવાન તરફથી પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ કે એ જે વ્યસન છે તો એને સેવ્યનું વ્યસન તરીકે ગણવું કે સેવાનું વ્યસન તરીકે? એ નતું સમજાયું. મને એવું લાગે છે કે કાલના વિષયમાં મને એવું સમજાયું કે અહીંયા કાલના વિષયમાં એવું જ સમજાવ્યું હતું કે સેવ્ય પ્રભુના વ્યસન કે માનસી કે ગુણગાન વ્યસન તે ઉત્કૃષ્ટ ફલાવસ્થા છે. અને જે પ્રભુમાં જે આપણને જે વ્યસન કે માનસી થાય અને સેવામાં આપણને જે માનસી કે વ્યસન છે તે સાધનમાં ઉત્તમ અવસ્થા ગણાય છે. પણ અહીંયા જે બ્રહ્મરત્ન સંગ્રહમાં અહીંયા જે સેવા કે ગુણગાનમાં જે વ્યસન હોય એ વાત કહી છે. તો અહીંયા જે આગળ એમ પણ સમજાતા કે આ જે વસ્તુ છે જે આપણે સાધન કરીએ છીએ એ અગર પ્રેમપૂર્વક કરશે તો તે ભક્તિ બની જાય છે, અને આ ભક્તિ સહિત વ્યસન કે માનસી છે તે અવાંતર ફળ બને છે, અને પછી મુખ્ય ફળ પ્રભુ તરફથી આપણને મળે છે. તો એટલે આપણે સાધનમાં અગર એટલું વ્યસન થઈ ગયું અને એનામાં બી પ્રેમ થઈ ગયો અને આપણે ભક્તિપૂર્વક તે કરીએ છીએ તો આપણો સેવ્ય પ્રભુમાં બી આપણું મને લાગે ધીરે ધીરે લાગી જશે. એટલે આપણે જેમ એક્ઝામ્પલ કાલે જોયું હતું કે મહાપ્રભુજી જે વૈષ્ણવ હતા તે એમ મહાપ્રભુજી વૈષ્ણવનો તો તે નિંદરમાં પણ એમ પાનની એમ સેવા કરતા હતા. તો એમને ક્રિયાત્મક રીતે એવું એમનો ડેડિકેશન થઈ ગયું હતું તે એના કારણે, અને સાથે એમને પ્રેમ પણ થયો. કેમ કે અગર કોઈ વ્યક્તિ આવી રીતે નિંદર બગાડીને શું કામ જ આવી રીતે પાનને ઠંડા રાખતા હશે, એને ઠંડક આપતા હશે? એમને કોઈ પ્રત્યે પ્રેમ છે એટલે જ તે કાર્ય કરે છે ને. એટલે જેમ કાલે એક્ઝામ્પલ નોર્મલ એક્ઝામ્પલ આપ્યું હતું ચાયનું, એટલે આપણે ચાયનો નોર્મલી એના વગર કોઈ રહી નથી શકતા, એમ એક ટાઈમ પર જોઈતી હોય છે. તો આપણે તે ટાઈમનો એડિક્શન એટલે આપણે તે ટાઈમમાં ચાયની એમ જરૂર પડી જતી હોય છે. તો જે રીતે ચાય બનાવે છે એનાથી બી આપણે એટલા કનેક્ટેડ થઈ જતા હોઈએ છીએ. તો મને એવું લાગે છે કે આપણે જે ક્રિયા કરીએ છીએ તો એનામાં આપણે એટલા વ્યસન આપણે એનામાં વધારે થાય છે, આપણે એમાં વધારે અને એના પ્રેમ આપણને થઈ જાય છે. જેમાં વૈષ્ણવની વાર્તાજીમાં જોયું કે તે નિંદરમાં પણ પાન કરી રહ્યા છે. તો આટલી જ શું કામ વ્યસન થઈ ગયું છે? તો એ પ્રભુમાં એમને એટ્રેક્શન એટલું એમને એડિક્શન પ્રભુમાં થયું છે, તો વ્યસન એમને પ્રભુમાં થયું છે એટલે જ થયું હશે ને. નહીં તો તે શું કામ આટલું કરતા? મને એવું
લાગે છે કે આ રીતે તેમને એક સેવ્યમાં અગર તેમને એટલે એમ કહું છું કે સેવ્યમાં અગર વ્યસન થઈ જાય તો તે ક્રિયામાં એટલે જે આપણે સેવા કરીએ છીએ તેમાં વ્યસન થઈ જતું હોય છે. પણ અગર આપણે સેવા કાર્ય કરીએ છીએ જે પણ અને એનામાં અગર આપણે પ્રેમપૂર્વક અને એનું આપણે વ્યસન થઈ જાય છે ને પણ પ્રેમપૂર્વક અગર વ્યસન થાય છે તો આપણને પ્રભુમાં બી વ્યસન થોડું થોડું તો થઈ જ ગયું હશે, મને એવું લાગે છે. એવું લાગે છે કે આપણે જોયું કે સેવા જે છે સાધન પણ છે ને ફલરૂપ પણ છે. તો આપણે બે જોઈતા તો સેવાનું વ્યસન અને સેવ્યનું વ્યસન. તો આપણે સેવાનું વ્યસન ને સાધના તરીકે આપણે માની શકીએ છીએ, ત્યારે જે સેવ્યનું જે વ્યસન જે છે એ ફલરૂપા તરીકે માનીએ છીએ. જે ફલરૂપ જે છે એ ભગવાનનું ફીલ છે. જો ભગવાન એ ઈચ્છા કરે કે કૃપા કરે જીવ ઉપર તો જ થશે. તો મને એવું લાગે છે. મને એમ લાગે છે કે સાનવીને આ વિષયમાં થોડું કન્ફ્યુઝન છે, અથવા તો મારી વાતને સમજવામાં થોડી ગડબડી થઈ છે. મેં એમ નથી કહ્યું કે ષોડશ ગ્રંથમાં કહેલા સાધનો સેવાનું કે ગુણગાનનું વ્યસન કેવલ કરાવે છે, પ્રભુનું વ્યસન નથી કરાવતા. તો પ્રભુમાં વ્યસન નથી થતું કે પ્રભુમાં માનસી નથી થતી એવો એનો અર્થ નથી. મેં એના બે પ્રકારો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ બે વસ્તુને અલગ અલગ સમજવી જોઈએ. એમાં સેવાની માનસી અથવા સેવામાં માનસી અથવા તો ગુણગાનનું વ્યસન, તો આ વસ્તુ તો બહુ ઇઝી છે. એટલે જે ભક્તિ માર્ગી ન હોય અને જે વ્યક્તિને તમે બળજબરીથી પણ એ કરવા માટે અપોઇન્ટ કરી દો, જેવી રીતે કે સેવાની નોકરી કરનારાઓ જે મોટો સ્ટાફ છે, પૂજારી, મુખિયાજી, ભીતરિયાજી, કીર્તનિયા, ઝાપટિયા વગેરે વગેરે, અથવા જે લોકો પોતે ભાવથી પ્રભુની સેવા ન કરતા હોય પણ ઘરમાં કોઈકે કીધું હોય અને એમને આ આગ્રહથી કે એમના ડરથી કે એમના પ્રત્યે લાગણીથી જે લોકો ભગવત સેવા સ્મરણ વગેરે કરતા હોય એ પણ જો લાંબા સમય સુધી કરે તો એમને સેવામાં માનસી કે ગુણગાનમાં વ્યસન થઈ શકે છે. પણ એ બંને વ્યસન છે એ ક્રિયાત્મક છે. એટલે સેવાનો જે ક્રિયા પક્ષ છે કે ગુણગાનનો જે ક્રિયા પક્ષ છે એની આદત પડી છે એમ સમજવું જોઈએ. પણ એ જો મહાત્મ્ય અને પ્રેમથી સંયુક્ત થાય તો એ ભક્તિરૂપ પણ થઈ શકે છે. તો આચાર્ય ચરણનો તો એ જ અભિપ્રાય છે કે ભક્તિરૂપ માનસી કે ભક્તિરૂપ વ્યસન આપણા અંદર પ્રકટ થાય તે માટે આ બધા ઉપાયો સાધનો બતાવેલા છે. પણ એના માટે થોડા વધારે એફર્ટ આપણને કરવા પડે. એ એફર્ટ એ છે કે જેમ આપણા શરીરને, આપણી ઇન્દ્રિયોને, આપણા મનને કન્ટિન્યુઅસ એક જ ક્રિયામાં જોડી રાખીને એને જે રીતે ટ્રેન કરવાનું હોય એવી રીતે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન આપણા અંદર સુદૃઢ થાય એના માટે શાસ્ત્રનું અધ્યયન, નિરંતર ભગવત શાસ્ત્ર છે એનું અધ્યયન, ભક્ત ભગવદીયજનો છે એમનો સંગ,
એ સઘનતયા આપણને કરવું જોઈએ. અને બીજી તરફ પ્રેમ પ્રકટ કરવા માટેના જે ઉપાયો છે નવદા ભક્તિના અંતર્ગત કહેલા છે, એના ઉપર પણ વધારે ફોકસ કરવું પડે. જેમ ઉદાહરણ તયા હું કહું છું કે નાના બાળકો છે એ લોકો ને જ્યારે આપણને ખાવાનું શીખવીએ તો જીભને જે સારું લાગે એવું ગળી વસ્તુ, સ્વીટ કે તીખું કે નમકીન, આ બધી વસ્તુઓ છે એ તત્કાલ જીભને સારી લાગતી હોય તો નોર્મલી બચ્ચાઓને એ જ પ્રકારનું ભોજન ભાવતું હોય. તો જીભને ગમે એ નોર્મલી એમ કહેવાય કે એ આપણા શરીરના માટે સારું નહીં, અને જે શરીરના માટે સારું હોય એ નોર્મલી જીભને ગમતું નથી હોતું. એવો ડાયલેમા છે આમાં. તો હવે બાળકને એ વસ્તુ જે જીભને ન ગમે એવી વસ્તુ ખાતા કરવી હોય તો આપણી પાસે શું ઉપાય છે બીજું? કે તમે 80-20 નો રેશિયો રાખો, એટલે 80% જીભને ગમે એવું, 20% શરીરને લાભકારી હોય એવું. તો ધીરે ધીરે ખાતો થાય ને પછી આદત પડી જાય. અથવા તમે એવા મરી મસાલા એવી વસ્તુની અંદર નાખો કે જેનાથી એ ખાવા લાયક બની જાય. તો એવો પ્રયાસ આપણે કરતા હોઈએ. પણ આગળ જઈને એને એક સ્ટેજ એવી આવે છે કે જેમાં તમે એને રુચિકર બનાવવા માટે જે મરી મસાલા તમે એમાં નાખ્યા છે એની ક્વોન્ટિટી તમારે ઓછી કરવી જ પડે. એસિડિટીને કન્સિડર કરીને કે બ્લડ પ્રેશરને કે શુગરને કે યુરિક એસિડનું હોય, ગાઉટ વગેરે રોગ હોય આ કારણે. તો તે વખતે બહુ અઘરું પડી જાય જો તમારી જીભ એટલી બધી ચટાકેદાર વસ્તુ ખાવાની આદી થઈ ગઈ હોય તો મરી મસાલા વગરનું ભોજન જે છે શુદ્ધ સાત્વિક એ જીભ ગ્રહણ ન કરી શકે. પણ મીનવાઇલ એટલું સમય વીતી ગયો હોય કે પછી આપણે એને એક્સેપ્ટ જ ન કરી શકીએ, એટલે માણસ એકદમ શહીદીના વિચારો એને આવી જાય કે હવે જીવવા માટે નથી ખાવું, ખાવા માટે જ જીવવું છે. તો ખાતા ખાતા મરશું, પણ આવું બેસ્વાદું ખાઈને આપણને લાંબુ જીવવું નથી. તો હવે એવા લોકોને તો સમજાવી ન શકાય, પણ જો શરૂઆતથી આ બધી વાતનો આપણને બોધ કરાવ્યો હોય તો એના માટે જેમ આપણે ત્યાં એકાદશી હોય તો નિરાહાર રહેવાનું શીખવવામાં આવે, એવી રીતે લોકમાં ઘણા બધા રિવાજ છે અલુણા વ્રતના, કે ટાડું ખાવાનું, કે અમુક વખતે અમુક જ વસ્તુથી ભોજન કરવાનું. તો એ પ્રકારના જે રિવાજોને કારણે જે આપણે ત્યાં આવેલી એક એવી હેબિટ ડેવલપ કરાવવા માટેનું આ સારો ઉપાય રહે છે કે આપણને એ રીતે જીભને ટેવડાવવાનો અવસર મળી જાય. પછી એના સ્વાસ્થ્યની દૃષ્ટિથી જે લાભ છે અને નુકસાન છે એનું આપણે ચિંતન કરીએ તો આપણે એને ઓટો સજેશન કે પોતાને સમજાવવું. બીજો કોઈ ન સમજાવે, આપણે પોતે જ પોતાની જાતને સમજાવવું કે આ વસ્તુ આપણા માટે સારી નથી, આમાં આવા આવા બધા દુર્ગુણો છે, આ વસ્તુ સારી છે કેમ કે આમાં આવા આવા બધા સદગુણો છે, તો એનું સેવન કરવું જોઈએ. જમવા માટે જીવન નથી, જીવન માટે જમવાનું હોય છે. તો એવું નિરંતર ચિંતન કરતા રહેવાથી
વસ્તુના ગુણદોષો છે એનું ચિંતન કરવાથી એના પ્રત્યે વૈરાગ્ય અને જે નથી ભાવતું એના માટે અનુરાગ પેદા થાય કાલાંતરમાં. એના ઉદાહરણો આપણને મળી જાય આપણી આસપાસ જ કે જુઓ આ આવું કરતા હતા તો બહુ ચોકલેટ ખાતો હતો તો બધા દાંત કડી ગયા, હવે કોઈ વસ્તુ ખાવા લાયક રહ્યો નહીં, હવે રાબ પીવી પડે ને ખીચડી ખાવી પડે છે. તો તમે એવું કરશો તો તમારું પણ આવું જ થશે. આ જો બટેકાનું શાક સિવાય બીજા કોઈ શાક ખાતા જ ન હતા એટલે જે બધા મિનરલ વિટામિન્સ છે એ બધું એને મળતું બંધ થઈ ગયું, તો ચશ્મા આવી ગયા, શરીર એનું કામ નથી કરતું, બ્લડ બનતું નથી. તો તમે કરશો તો તમારું પણ આવું થશે. એમ આપણને બધા સારા ખરાબ બધી પ્રકારના ઉદાહરણો મળી જાય. તો એ નિરંતર એવા લોકોના સંસર્ગમાં જવાથી એમ ડોક્ટર પાસે જાઓ તો તમને વધારે એક્ઝામ્પલ મળે, તમારી આસપાસ તમને ઓછા મળે, કેમ કે ડોક્ટર પાસે તો એવા જ લોકો બધા આવતા હોય. તો એ આપણને લાઈનમાં બેઠેલા બીજા બધા પેશન્ટને દેખાડીને જ આપણને પ્રૂફ આપી દે કે જુઓ આના કારણે આને આમ થયું, આના કારણે આને આમ થયું, તમે પણ એ જ લાઈનમાં છો. તો મહાત્મ્ય અને સ્નેહ એ ક્રિયા તો આપણે આપણી રીતથી કોઈનાથી ડરીને કે પ્રેરિત થઈને કે પ્રભાવિત થઈને કે કોઈને સારું લગાડવા માટે એ રીતે આપણે એક્સપર્ટ થઈ જઈએ ક્રિયામાં. પણ આદર પ્રકટ થવા માટે જે કરી રહ્યા છીએ એમાં આદર પ્રકટ થાય એના માટે એનું મહાત્મ્યની સમજ જરૂરી છે. અને સ્નેહ બીજું, તો આ બે વસ્તુની આવશ્યકતા રહે છે. એના માટે આ બધા સ્નેહ પ્રકટ થવા માટે સૌથી સારો ઉપાય સ્નેહી ભક્ત છે એનો સંગ છે. એટલે પ્રેમાળ વ્યક્તિ હોય એની સાથે આપણે રહીએ તો આપણને પણ પ્રેમનું રહસ્ય છે એ સમજમાં આવે અને આપણે પણ એ જાતની પ્રેરણા થાય. નીરસ શુષ્ક બહિર્મુખ વ્યક્તિ છે એમના સંગમાં રહીએ તો એવી જાતના સંસ્કાર આપણા અંદર આવે. જેમ ઘરમાં પણ બચ્ચાઓ છે એ જેમ મોટે ભાગે નાની છે, માં છે, એટલે ફિમેલ જે સિનિયર હોય છે એ લોકો બધાનો સ્વભાવ જે છે સ્નેહાળ હોય. એટલે મોટા થયા પછી જયારે બધું યાદ કરે ત્યારે અમારી માં અમને આવું કરતી, અમારી નાની અમને આમ માથામાં તેલ લગાવી દેતી, આવી રીતે વાર્તા સંભળાવતી, આવી રીતે અમને ખોળામાં લઈને સુવડાવતા વગેરે વગેરે, એવું બધું એમનો જે પ્રેમપૂર્ણ વ્યવહાર છે એ યાદ અપાવે. તો એમના સંગથી આપણા અંદર પણ સ્નેહના આવેગ છે પ્રકટ થાય. એ જાતની આર્દ્રતા જેને કહેવાય, એટલે એ જાતનો સ્નેહનો મતલબ જે ભીનું હોવું. તો મન છે એ પણ એ જાતનું સ્નિગ્ધ થાય, આર્દ્ર બને, નરમ થાય. તો એ સંગનો પ્રભાવ છે. એટલે સ્નેહી ભક્તનો સંગ જે છે એ આપણા અંદર પણ શરૂઆતમાં અનુકરણના રૂપમાં અને પછી ધીરે ધીરે અંદર પણ એ સ્થિર થાય. તો પ્રભુમાં પણ સ્નેહ થાય, પ્રભુની માનસી થાય, પ્રભુની અંદર વ્યસન થાય. એ પણ આ જ ષોડશ ગ્રંથમાં કહેલા ઉપાયોથી થઈ શકે. પણ એ જે કંઈ પણ પ્રકટ થયેલું છે એ છે તો સાધનથી પ્રાપ્ત કરેલું. સાધનથી પ્રાપ્ત કરેલું એટલે તમને આ વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવી છે, એની મેકેનિઝમ સમજાવવામાં આવી છે અને એનું તમે રિપીટિશન કરતા 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 હવે તમે એવો વ્યવહાર કરી શકો છો જેનાથી સામેવાળાને એવું ફીલ થાય કે આ વ્યક્તિ મને સ્નેહ કરે છે. જેમ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં હોટેલ વગેરેની અંદર ત્યાંના સ્ટાફને આ વાત શીખવવામાં આવે કે જે જાતનો ગ્રાહક હોય તે જાતનો એની સાથે તમારે વ્યવહાર કરવો. એ જ રીતે
એર હોસ્ટેસ વગેરે હોય તો એ ફ્લાઇટ અટેન્ડન્ટ છે, એમના અંદર પણ આ જ શીખવવામાં આવે કે તમારે આવું કરવું. એટલે નાનું બાળક આવે તો એને રમકડા આપવા કે એવી રીતે એને બહેલાવવું, વૃદ્ધ આવે તો એવી રીતે, બીમાર આવે તો એને તે રીતે, કયા શબ્દ વાપરવા, કેવી રીતે એમના સામે તમારા ફેશિયલ એક્સપ્રેશન હોય, કઈ ચીજ વસ્તુ તમારે એમને ઉપલબ્ધ કરાવવી. તો એનાથી એમને આ સર્વિસમાં પર્સનલ ટચ થયો હોય એવું લાગે કે આ ચલો તો મારા ઘરમાં આટલું મને નથી મળતું એટલું આ લોકો મારું સાચવે છે. એ જ વસ્તુ હોસ્પિટલ વગેરેની અંદર પણ શીખવવામાં આવે છે. તો આ જે છે આનાથી તમારા વ્યવહારથી સામેવાળાને, એટલે આ તમારો અનુભવ છે, એ અનુભવથી સામેવાળાને એ મેસેજ જાય છે કે તમે આ કેવલ ક્રિયા નથી કરી રહ્યા, પરંતુ ક્રિયા સાથે તમારા સેન્ટિમેન્ટ પણ જોડાયેલા છે. એટલે એ અનુભવ તમારા ભીતર રહેલા મનોભાવ છે એને પ્રકટ કરે છે. અને એ કરતા 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 પછી મન પણ એવું થઈ જાય. એટલે મનમાં પણ એ સ્નેહ પ્રભુ પ્રત્યે પ્રકટ થઈ જાય. તો આ જે કંઈ પણ સાધન કહ્યા છે એ આના માટે જ કહેલા છે. અને પહેલે ક્રિયામાં અને તે પછી એ મનમાં પણ ડેવલપ થાય છે એ પ્રભાવ. એટલે ફલરૂપા જે સેવા કહી છે કે પ્રેમની ફલાવસ્થા કે વ્યસનના રૂપમાં જે કહેવામાં આવ્યું છે, એ સેવા અને ગુણગાનની સાથે સાથે સેવ્ય અને જેમના ગુણગાન આપણે ગાઈએ છીએ, આપણા ભાવાત્મક પ્રભુ છે, એમના અંદર પણ એ ભાવ સિદ્ધ થાય જ છે. અનલેસ તમે એને કોઈ બીજા પ્રયોજનથી ન કરતા હો. એટલે જેમ કોઈ નોકરી જ કરતો હોય, પૂજારી છે કે જે ખાલી પોતાના પેટ ભરવાના પર્પઝથી પૂજા કરતો હોય, કે નોકરી તરીકે પગાર માટે જ કોઈ વ્યક્તિ મુખિયાજીની નોકરી કરતો હોય, કે ભીતરિયા કે કીર્તનિયાની નોકરી કરતો હોય, કે કથાકાર છે એ પોતાની આજીવિકા માટે જ કથા કરતો હોય, તો ભલે ને જિંદગી શું અનેક જન્મો સુધી કર્યા કરશે તો પણ એના અંદર આદત તો પેદા થઈ જશે ક્રિયા માટેની. પણ જે મેં બેટ દ્વારકાના કીર્તનિયાનું ઉદાહરણ આપ્યું કે હવે રિટાયર થઈ જઈશ, હવે મને મારી નોકરી હવે હું શું કરીશ, તો એને એ ન સૂઝ્યું કે અત્યાર સુધી જે વાત નોકરી માટે કરી રહ્યો હતો એ હવે સેવાના રૂપમાં કરે, ભક્તિના રૂપમાં કરે. તો એને અનેક જન્મો સુધી પણ આ વસ્તુ નહીં સમજમાં આવી શકે. પણ યદિ એવું નથી તો ઠાકોરજીની પણ અંદર એનું મન લાગી શકશે. આ વાત કાલે સમજાવવાનો પ્રયાસ કર્યો. હા સાહેબ, હવે સમજાયું. એટલે અહીંયા જે ભક્તિ માર્ગમાં જે પણ સાધના બતાવ્યા છે એ સેવ્યમાં વ્યસન માટે જ બતાવ્યા છે. પહેલા ક્રિયાત્મક હોય છે, પણ જયારે આપણે ગુણગાન કરી, ભગવાનનું ગુણગાન કરી કે સેવા કરી, અને પછી ધીમે ધીમે જયારે આપણે ભગવાનનું મહાત્મ્ય જાણીએ છીએ તો ત્યારે આપનામાં ભગવાન પ્રત્યે આદર અને સ્નેહ પ્રગટ થાય છે. એટલે પહેલા મહાત્મ્ય જરૂર છે. મહાત્મ્ય હશે, ભગવાનનું મહાત્મ્ય જાણીશું તો પછી એ સ્નેહ પ્રગટ થશે કે આદર પ્રગટ થશે. અને સ્નેહને પ્રગટ કરવા માટે સૌથી સારો ઉપાય છે કે જે સ્નેહી ભક્તો હોય એમનો સંગ કરવો. એટલે જયારે સારો સંગ મળે, જયારે નવદા ભક્તિ અનુસાર આપણે જે પાલન કરીએ તો એના દ્વારા ભક્તિભાવ પ્રગટ થાય છે જ. એટલે જે પણ સ્નેહ પ્રગટ થાય છે તો આ સાધન દ્વારા જ થાય છે, જે સોળાશ ગ્રંથમાં બતાવ્યો છે ભક્તિ, અને શ્રી મહાપ્રભુએ જે સાધન બતાવ્યા છે ભક્તિ માર્ગમાં. તો ખાલી કેવલ ક્રિયા, જો ખાલી નોકરી માટે કે એના માટે જો ક્રિયા કરતો, સેવા કે ગુણગાન કરતો હોય તો એને તો ભક્તિભાવ નથી જાગવાનો.
પણ જો કોઈ બિગિનિંગ સ્ટેજમાં સેવા કરે, નિરંતર સેવા કે ગુણગાન કરે, તો ધીમે ધીમે જ્યારે એ ભગવાનનું મહાત્મ્ય જાણી લે છે તો એ પછી ક્રિયાત્મક ન બનીને પછી ભક્તિભાવમાં એ ઇવોલ્વ થાય છે. એટલે જે માનસી અને જે વ્યસન કહેલું છે તો એ સેવા ગુણગાન સાથે સેવ્યનું પણ વ્યસન સિદ્ધ થાય છે જો આ સાધન કરવામાં આવે. નોકરી કે એના માટે નહીં, પણ ખાલી ભક્તિભાવને ડેવલપ કરવા માટે જ્યારે પછી નિરંતર સેવાને ગુણગાન કરે તો પછી ભક્તિ સિદ્ધ થાય છે, સેવ્યનું વ્યસન થાય છે, એવું સમજાયું જાય છે. હા, સાબા. ભક્તિ કઈ કેવું છે? મને પણ એવું જ સમજાયું કે અગર આપણે પ્રભુની ક્રિયામાં તો આપણો જે વ્યસન છે તે તો સિદ્ધ થાય છે, પણ પ્રભુમાં એટલે પ્રભુમાં પણ આપણું વ્યસન સિદ્ધ થઈ જાય છે. અને પ્રભુમાં વ્યસન સિદ્ધ કરવાનો, જેમ સાનવીએ કીધું કે મેન જે આપણે પ્રયત્ન કરી શકીએ તે છે કે જે સ્નેહી ભક્ત છે તેનો સંગ કરવું. અગર આપણે એવા સ્નેહી ભક્તનો સંગ કરશું તો આપણે પ્રભુનો સેવાને કરી શકશે, એમાં આપણું વ્યસન થશે, પ્રભુમાં બી માનસી થશે. મને એવું સમજાયું. ઠીક છે. એવી સમજણ પડી જાય છે કે આપણે સેવામાં વ્યસન કે ક્રિયામાં વ્યસન કરતા સેવ્યમાં પણ વ્યસન થઈ જાય છે. તો એવી રીતે પણ એવું મેક શ્યોર કરવું જોઈએ કે જેના માટે આપણે કરીએ, એટલે જેમ કે આપણે આમનું શેના માટે કરીએ છીએ, આપણે પોતાના માટે કરતા હોઈએ તો એવું ના હોવું જોઈએ. જેના માટે આપણે કરીએ એના ઉપર ડિસાઈડ થાય છે. અને જે સ્નેહી ભક્તનો સંગ એ મોસ્ટ મેન ઉપાય છે. તો સ્નેહી ભક્તનો સંગ કરીશું તો આપણામાં પણ સ્નેહ જાગશે. તો મને એવી સમજણ પડી જાય છે. ઠીક છે. ચલો, આજે હવે નવો વિષય આપણે નથી કરી રહ્યા, અહીંયા આજે વિરામ રાખીએ છીએ.